સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને હીરા વેપારી સંદીપ મિયાણીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. હીરા વેપારી સંદીપ મિયાણીએ ગત 11મી માર્ચના રોજ ગોપીનગામ સર્કલ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઉત્તરાયણ પોલીસે આ મામલે કુલ 3 વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 2 મુખ્ય વ્યાજખોરોની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીઓને પોલીસ મૃતક વેપારીના ઘરે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ જ્યારે આરોપીઓને લઈ જતી હતી ત્યારે કુખ્યાત વ્યાજખોરો ખુલ્લા પગે લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા. મૃતકની પત્નીએ રડતી આંખે પોલીસ સામે હાથ જોડીને ન્યાયની માંગ કરી હતી. મૃતકની પત્નીએ કહ્યું, બીજા કોઈ સાથે આવું ન કરે તેવી મોટી સજા આપજો. હાલ ઉત્તરાયણ પોલીસ આ મામલે ત્રીજા આરોપીની શોધખોળ કરી રહી છે અને વ્યાજખોરોની જાળમાં અન્ય કેટલા લોકો ફસાયેલા છે તે અંગે ઊંડી તપાસ હાથ ધરી છે.